પોલ જે લાઇટના હતા એ બંધ છે। આજે મેં શહેરના જાગૃત લોકો ભેગા થઈને તંત્રનું ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક એ ટેકનિકલ કારણોને દૂર કરીને એ ચાલુ કરવામાં આવે। એરોમા સર્કલે ઘણા સમયથી ટ્રાફિકનું સૌથી મોટો પ્રશ્ન અને વધુમાં વધુ ટ્રાફિક થતું સ્થળ બન્યું છે। સરકાર દ્વારા ખૂબ સારા આશયથી ત્યાં લાઇટો નખાવવામાં આવી છે। રાત્રિ સમયમાં આખી રાત દરમિયાન ત્યાંથી વાહનોની અવર જવર કરે છે। ડીસા, આબુ રોડ, અમદાવાદ અને પાલનપુરને જોઈન્ટલી જોડતો મુખ્ય રસ્તો છે। તંત્રને 1 મહિનાથી એ વાતનો ખબર જ નથી કે લાઇટો બંધ છે। સામાન્ય લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ફરીથી હું તંત્રને કહું છું કે સરકારે સારી વ્યવસ્થા કરી છે, એનું યોગ્ય અમલીકરણ થવું જોઈએ। અંદર એરોમા સર્કલ જે ટ્રાફિક માટે આખા હિન્દુસ્તાનમાં વખણાતું હોય, અહીંના એમપીને લોકસભામાં બોલવું પડે કે અહીંયા આગળનું ટ્રાફિક હળવું કરી આપો, તો દિવસે તો ગાડીઓ નીકળી નથી શકતી અને તંત્ર એમાં સોનામાં સુગંધ એવી રીતે ભેળવી રહ્યું છે કે રાત્રે પણ તમે ના નીકળી શકો। એના હાઈ માસ પોલ જે લાખોના ખર્ચે લગાવેલા છે એ બંધ છે। બ્લેકઆઉટ કર્યા પછી વ્હાઇટ આઉટ કરવાનું ભૂલી ગયા। આ બોધું અને બિલકુલ નિષ્ફળ તંત્ર જોવું હોય તો પાલનપુરમાં આવો। સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે અંગે હું સંલગ્ન અધિકારીને સાઇટ વિઝિટ માટે મોકલીને તાત્કાલિક મતલબ એનું નિવારણ આવે એવું તાત્કાલિક કરાવડાવ્યું છે। છેલ્લા કેટલા સમયથી આ લાઇટો બંધ છે? અત્યાર સુધી તંત્રના જે એરોમા સર્કલ છે એ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેનું જંકશન છે, એટલે પર્ટિક્યુલર હું ચેક કરાવી લઉં છું। પછી આ લાઇટો સ્ટેટ હાઈવેમાં આવે છે કે નહીં? હું એ ચેક કરાવી લઉં છું। અત્યારે મતલબ તમે કઈ પોલની વાત કરો છો એ જોઈન્ટ વિઝિટ કરાવી અને હું કરાવડાવી દઉં છું। હાઈમાસ પોલની જે વાત કરી છે આપણે એ હું સ્થળ વિઝિટ કરાવી દઉં છું સંલગ્ન અધિકારી જોડે અને એનું તાત્કાલિક નિવારણ આવે એવું પ્રયત્ન કરું। ઘરનાળાની વાત છે, ઘરનાળામાં માટી ભરાઈ ગઈ છે, ચોમાસાનો સમય છે, પ્રી-મોન્સૂનની કામગીરી થતી હોય છે, માટી કેમ સાફ? એ રેગ્યુલર મેન્ટેનન્સનો ભાગ છે, એ તમે જે ધ્યાને મૂક્યું છે। હમણાં વરસાદની વાતાવરણ છે એના કારણે કદાચ થયું છે, બાકી પ્રી મોન્સૂનની જે કામગીરી છે રેગ્યુલર થાય જ છે, એટલે આવું કોઈ ધ્યાને આવ્યું છે તો એ કરાવડાવ્યું છે।